ખાસ તમારા માટે દાદીમાના રસોડે આજે અમે લઈને આવ્યા છીએ કાઠિયાવાડી સ્પેશિયલ ચાપડી અને ઊંધિયું। ઇન્સ્ટન્ટ બની જતું આ ઊંધિયું અને તેની સાથે ખવાતી ચાપડી આજે અમે તમને સરળ રીતે શીખવાડીશું। તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ। વિડીયોને તમે એન્ડ સુધી જોજો। સૌથી પહેલાં જોઈ લઈએ કયા કયા શાકભાજીનો ઉપયોગ કરવાનો છે। રીંગણ, ફ્લાવર, વાલોર, ટમેટાં, સૂકી ડુંગળી, લીલી ડુંગળી, તુવેર, વટાણા અને બટાકા આટલા શાકભાજી જોઈશે। હવે આપણે 3 થી 4 ટેબલસ્પૂન તેલને ગરમ થાય એટલે તેમાં રાઈનો વઘાર કરીશું। ત્યારબાદ આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે તરત જ આપણે 1 ચમચી લસણની ચટણી, 1 વાટકી જેટલી સમારેલી લીલી ડુંગળી ઉમેરી દઈશું। ત્યારબાદ 7 થી 8 નંગ આપણે સૂકી ડુંગળી સમારી છે તે ઉમેરી દઈશું અને 8 થી 9 નંગ જેટલા આપણે ટમેટા છે તે ઉમેરી દઈશું। હવે એમાં આપણે મસાલા કરી લઈએ। 2 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી લાલ મરચું, 2 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જે શાકમાં નાખવાનો ગરમ મસાલો ઉપયોગ કરીએ છીએ તે ઉમેરી દઈશું। હવે જેટલા આપણે શાકભાજી સમાર્યા છે તે એક પછી એક આપણે શાકમાં ઉમેરી દઈશું। શાકભાજી તમે જોઈ શકો છો કે મોટા એવા પીસીસ રાખ્યા છે, બહુ ઝીણા ટુકડા કર્યા નથી। હવે દરેક શાકભાજી પર મસાલો સરસ રીતે ચડી જાય તેટલું આપણે મિક્સ કરી લઈશું। 1 થી 2 મિનિટ જેટલું આપણે સરસ મિક્સ કરશું એટલે દરેક શાક પર આપણે મસાલો ચડી જશે। હવે શાક ડૂબે તેટલું આપણે પાણી ઉમેરવાનું છે। બસ તૈયાર છે। કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ। 15 જ મિનિટમાં હવે ઊંધિયું તૈયાર થઈ જશે। ઊંધિયું બને ત્યાં સુધી આપણે ચાપડી બનાવી લઈએ। ચાપડી માટે 1 કિલો ઘઉંના કરકરા લોટમાં 100 થી 150 ગ્રામ જેટલું રવો ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી અજમો, 1 ચમચી જીરું અને 1 થી 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। સફેદ તલથી ચાપડીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઉમેરી શકો છો। ત્યારબાદ લોટના પ્રમાણમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું। ઘઉંના લોટમાં હાથેથી આવી રીતે ખાડો કરી અને તેમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે। ત્યારબાદ લોટમાં ઉમેરેલી દરેક વસ્તુઓ, તેલ અને લોટ બધું સરખું ભળી જાય તેવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ લોટ બાંધવાનું સૌથી અગત્યનું સ્ટેપ છે। જેમ જેમ આપણે ચાપડી બનાવવાની છે તેવી રીતે પાણી ઉમેરતા જઈ અને આપણે ચાપડી બનાવતા જઈશું। એકસાથે લોટ બાંધીને નથી રાખવાનો। વિડીયોમાં તમે જુઓ છો તેવી રીતે થોડું પાણી ઉમેરતા જઈ, લોટ સાથે મિક્સ કરતા જઈ અને આપણે લોટનો એક લુઓ બનાવશું અને ત્યારબાદ તેમાંથી ચાપડીનો શેપ આપીશું। તમે જોઈ શકો છો કે બા 2 હાથેથી સરસ રીતે પહેલાં તો લોટનો લુઓ બનાવ્યો અને ત્યારબાદ સરસ એક નાનકડી એવી ચાપડી બનાવીને દેખાડી તમને કે કેવી રીતે બનાવવાની છે। હવે વચ્ચેથી અને ચારે સાઈડથી સરખું એને આપણે બનાવી લેવાનું છે શેપમાં અને સેજ બનાવીને તેને આપણે વચ્ચેથી પ્રેસ કરી લઈશું। વચ્ચે જાડું હશે તો અંદરથી કાચું રહી જશે। હવે આપણે એકદમ ગરમ તેલમાં ચાપડીને તળી લેવાની છે। તેલ એકદમ ગરમ હોય ત્યારે આપણે ચાપડી તેમાં તળવા માટે અંદર નાખવાની છે અને ચાપડી બધી નખાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી લઈશું અને ધીમા તાપે બધી જ ચાપડી આપણે ખૂબ જ શાંતિથી તળવાની છે। કારણ કે ચાપડી થોડી જાડી હોય છે એટલે જો ઉતાવળ કરી અને આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો અંદરથી ચાપડી કાચી રહી જશે। પરંતુ ધીમા તાપે સરસ આપણે બધી સાઈડથી અંદરથી બહારથી ચાપડી સરસ ચડી જાય પછી તેને બહાર કાઢીશું તો આ ચાપડી જમવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને 10 થી 15 દિવસ સુધી તમે આ ચાપડીને સ્ટોર કરી શકશો। તો હવે આપણી ચાપડી લગભગ ઓલમોસ્ટ તળાઈ ગઈ છે। હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ ચાપડી રેડી છે। ચાપડી તળાઈ ગઈ છે, ચાપડી પ્લેટમાં રેડી છે। હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ। કુકર વાહ, સરસ આપણું ઊંધિયું પણ સરસ બની ગયું છે। તો જોઈ શકો છો તમે સરસ મજાનું રસાવાળું આ કાઠિયાવાડી ઊંધિયું ચાપડી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, જો સરસ મજાનું ઊંધિયું અને ચાપડી બંને જ તૈયાર છે। તળેલા મરચાં, ડુંગળી, કોબીજ અને લીંબુ સાથે ખૂબ સરસ લાગે છે।
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને દાદીમાએ ખાસ તમારા બધા માટે બનાવેલું આ કાઠિયાવાડી ઊંધિયું અને તેની સાથે ખવાતી આ ચાપડીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.